આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે આગામી દિવસોમાં વિધાનસભા ગૃહમાં ગર્જના કરશે. આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાથી પહેલા પૂછીએ કે તેમના માટે કેટલો ઐતિહાસિક આ દિવસ છે, કેમ કે ઘણો લાંબો સંઘર્ષ તેમનો રાજકારણમાં રહ્યો છે. ગોપાલભાઈ, ખૂબ સંઘર્ષ રહ્યો, અંતે ધારાસભ્ય તમે બની ગયા છો. આજે વિધાનસભામાં હવે તમે ગર્જના કરવાના છો. ઘણી બધી ગુજરાતની જનતાની અપેક્ષા છે કે ભાઈ ગોપાલભાઈ યુવાનોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, તમામ પ્રશ્ન લડશે. પહેલી પ્રતિક્રિયા શું છે? હવે ધારાસભ્ય ઓફિશિયલી બની ગયા છે. પહેલા તો હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે મને અને ગુજરાતની જનતાને બહુ મોટું બળ પૂરું પાડ્યું છે. આ ચૂંટણીના પરિણામથી આખા ગુજરાતની જનતાના મન ઉપર બહુ મોટી અસર પડી છે. જનતામાં આત્મવિશ્વાસ વધ્યો છે, જનતાની હિંમત વધી છે, અન્યાય, અત્યાચાર અને શોષણની સામે લોકો બોલતા થયા છે. એના પાયાની અંદર વિસાવદર, વેસાણ અને જુનાગઢના મતદારોનો સંઘર્ષ રહ્યો છે. એટલે આજે આ ગૌરવપૂર્ણ દિવસ છે, આ ઐતિહાસિક દિવસ છે. સામાન્ય ધારાસભ્ય કોઈ પણ રીતે બની જાય તો એમાં આટલું બધું માહોલ નથી હોતો, પણ ગુજરાતની અંદર આખી ક્રાંતિ આવી ગઈ હોય, બદલાવનો મોટો સંદેશ આવી ગયો હોય, જન જન સુધી કોઈક એક નવી ચેતના પ્રસરી ગઈ હોય, એવો માહોલ આજના આ દિવસે ગુજરાતભરમાં છે. એ બદલ હું ગુજરાતભરના લોકોને પણ શુભેચ્છા પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણ અમારા જીવનમાં અમારી પાર્ટીમાં આવી, એના પાયામાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો સંઘર્ષ છે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ પરસેવો પાડ્યો, લોહી રેડ્યું, બલિદાન આપ્યું, યોગદાન આપ્યું, જેલમાં ગયા, માર ખાધો, અપમાન સહન કર્યું. હજારો કાર્યકર્તાઓએ જ્યારે પોતાના કિંમતી જીવનનો સમય જ્યારે આની અંદર ઇન્વેસ્ટ કર્યો, ત્યારે આજે આ ગૌરવપૂર્ણ દિવસ આવ્યો છે. માટે હું અમારા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ નમન કરું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રીએ મને શપથ અપાવ્યા અને વિધાનસભાના સભ્ય તરીકે વિધિવત રીતે જોડ્યો છે, બદલ હું માનનીય અધ્યક્ષશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. મીડિયા મિત્રો સૌએ જેણે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું કામ કર્યું છે, બધાને મારી શુભેચ્છા. ગોપાલભાઈ, તમે ધારાસભ્ય બન્યા પણ તમે શપથ નહોતા લીધા. એ પહેલા તમારા રાજીનામાની ચર્ચાઓ એકવાર મને કે ભાઈ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે, મોરો મોરો થઈ જાય, એ બધા શબ્દનો ઉપયોગ થયો. ધારાસભ્ય કાંતિ અમૃતિયા મેદાને આવ્યા. તો આખા ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો? અને એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકાર કરી હતી અને ફરી ગયા. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો બ્રિજ તૂટતા બંધ થઈ જશે. એના માટે તો આખી ભાજપે રાજીનામું આપવું પડે તો બ્રિજ તૂટતા બંધ થાય. રાજીનામું આપવાથી જનતાને ફાયદો થતો હોય તો રાજીનામું આપવું જોઈએ. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો પેપર ફૂટતા બંધ થઈ જશે. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો ડ્રગ્સ ને દારૂ વેચાતું બંધ થઈ જશે. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો જમીન માફિયા અને વ્યાજ માફિયાના ચક્કરમાંથી જનતા મુક્ત થઈ શકશે? ના ભાઈ ના. પણ ભાજપ આખી પાર્ટી રાજીનામું આપી દે તો ડ્રગ્સ માફિયા, દારૂ માફિયા માપમાં આવશે કે નહીં આવે? ભાજપ આખી પાર્ટી રાજીનામું આપી દે તો પેપર ફૂટતા બંધ થઈ જશે. ભાજપ આખી પાર્ટી રાજીનામું આપી દે, સરકાર બરકાર બધું જ, તો જ ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના યુવાનો સુખી થશે. તો રાજીનામું જ અપાવવાનું હોય તો ગોપાલના રાજીનામાથી ફાયદો નથી. આખી ભાજપ રાજીનામું આપે તો જનતાનો ફાયદો છે. ગોપાલભાઈ, હવે આગામી દિવસોમાં તમે વિધાનસભામાં પહોંચવાના છો, સત્ર પણ મળવાનું છે. તો જે રાજકારણ હાલ જોવા મળી રહ્યું છે, શાબ્દિક યુદ્ધ પણ જાણે કે હવે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે, નેતાઓ વચ્ચે સીધું જંગ જામ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો તમે વિસાવદર જીત્યા છો, તો આનાથી કેટલી ઇફેક્ટ સૌરાષ્ટ્રમાં જોવા મળશે? કઈ રીતે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય તમે સૌરાષ્ટ્રમાં કરીને ખાસ જોઈ રહ્યા છો? આખા ગુજરાતની જનતાની અંદર નવી ચેતના આવી છે. એ તમને દેખાય છે. તમે સોશિયલ મીડિયા ખોલો, વોટ્સએપ ખોલો, જનતાનો આક્રોશ જોવો તો ગામડે ગામડે જનતા સ્વયંભૂ એકઠા થઈ પોતાના પ્રશ્ન બાબતે વિરોધ નોંધાવીને એમ કે છે કે હવે જો કામ નહીં કરો તો વિસાવદર વાળી થશે. આવું બધા બોલી રહ્યા છે. વિસાવદર વાળી થશે એનો અર્થ શું થયો? કે ક્રાંતિ આવશે, બદલાવ આવશે, પરિવર્તન આવશે. તો માત્ર સૌરાષ્ટ્ર નહીં, આખા ગુજરાતની અંદર હવે ભવિષ્યમાં વિસાવદર વાળી થવાની છે. જો કામ નહીં કરે
અભિમાન નહીં છોડે, સત્તાનો અહંકાર કરશે, તો સૌરાષ્ટ્રથી લઈ અને છેક આખા ગુજરાતના ખૂણા ખૂણા સુધી વિસાવદર વાળી થવાની છે. તમે કહો છો કામ નથી કરતી સરકાર. સરકાર તો વિકાસ સપ્તાહની ઉજવણી કરે છે, વિકાસ મોડેલ, ગ્રોથ એન્જિન ગુજરાત, એવા અલગ અલગ સ્લોગનો આપે છે ને કહે છે કે ભાઈ અમે જે ગુજરાતમાં કર્યું છે એ અન્ય રાજ્યોમાં એ દર્શાવે છે. તો તમે કહી રહ્યા છો કામ નથી કરતી. તો આ બ્રિજ કેમ તૂટી જાય છે? વિકાસનું ગ્રોથ એન્જિન હોય તો રોડમાં કેમ ખાડા પડી જાય છે? રોજ સવારે કેમ કોઈ નિર્દોષ બહેનો દીકરીઓ કે વ્યક્તિઓએ આત્મહત્યા કરવી પડે છે? ક્યારેક પોલીસના ત્રાસથી આત્મહત્યા, ક્યારેક બુટલેગરના ત્રાસથી આત્મહત્યા, ક્યારેક વ્યાજ માફિયાના ત્રાસથી આત્મહત્યા, ક્યારેક લુખ્ખા લફંગાઓ દીકરીઓને હેરાન કરતા હોય એના કારણે આત્મહત્યા. ગુજરાત ગ્રોથ એન્જિન છે તો માણસે પોતાનું જીવન કેમ ટૂંકાવવું પડે છે? ખેડૂતોએ કેમ ગળા ફાંસા ખાવા પડે છે? હજારો લોકોએ સડકો ઉપર કેમ ઉતરવું પડે છે? તો છાપામાં, ટીવીમાં એમ કહી દેવું કે ગ્રોથ એન્જિન છે અને વિકાસ સપ્તાહની ઉજવણી કરવી એ અલગ વાત છે, ખરેખર વિકાસ હોવો એ અલગ વિષય છે. ગોપાલભાઈ, મારો છેલ્લો પ્રશ્ન, ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન છે તે નામંજૂર થયા છે. નર્મદા જિલ્લા કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળીને ધારાસભ્યના અગાઉના ગુનાઓને ધ્યાનમાં રાખીને એક કારણ એવું પણ આવ્યું કે સોશિયલ મીડિયામાં તેમના સમર્થકો દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા એટલે જામીન રદ થયા છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો આ વાતને આખી, ને શું તૈયારીઓ? નહીં, જેણે 107 ગુનાઓ ગુજરાતમાં કર્યા હતા એને તે જામીન ને બધું મળ્યું ને, માન સન્માન, ખુરશી, મંત્રી પદ મળ્યું ને ગુજરાતમાં. ચૈતર વસાવા ઉપર ભૂતકાળમાં કેટલા રાજકીય ગુના નોંધાયા છે એ કોઈ મહત્વની બાબત નથી. જે મંત્રીના છોકરાએ 2500 જેટલા કરોડનું અંદાજિત કૌભાંડ કર્યું હતું, જામીન તો એને જ્યુડિશિયલ કોર્ટમાંથી મળી ગયા. કાયદાનો એવો નિયમ છે. હવે જયારે વાત નીકળી છે તો વાત લાંબી થવી જોઈએ. હું વકીલ છું. ગુજરાતભરના કોઈ પણ વકીલનો તમે ઇન્ટરવ્યુ લઈ લેજો ને એક સવાલ પૂછજો કે જે કેસમાં આજીવન કેદની સજાની કલમ લાગેલી હોય, ફરીથી બોલું કે જે એફઆઈઆર માં કોઈ પણ ગુનો હોય, ચોરી હોય, મારામારી, લૂંટફાટ, XYZ ગુનો, આજીવન કેદની સજાને પાત્ર કલમ જે એફઆઈઆર માં લાગી હોય એ એફઆઈઆર માં તાલુકા મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ક્યારે જામીન મળ્યા છે એવું સાંભળ્યું છે? ગુજરાતના કોઈ વકીલે નહીં સાંભળ્યું હોય. કેમ કે કાયદાની પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે જે ગુનામાં આજીવન કેદની સજાને પાત્ર કલમ લાગી હોય એના જામીન માત્ર સેશન્સ કોર્ટમાંથી મળે. કોઈ દિવસ તાલુકા કોર્ટમાંથી એવડા કેસની જામીન મળે નહીં. ગુજરાતના ઇતિહાસની પહેલી ઘટના બની ત્યાં દાહોદમાં મંત્રીના છોકરાને તાલુકા મેજિસ્ટ્રેટે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મળી ગયા. એની ઉપર 409 10 વર્ષ કરતા વધુ અથવા આજીવન કેદ સુધીની સજાનો પાત્ર ગુનો લાગ્યો છે, એને જામીન મળી ગયા. બીજી બાજુ ચૈતર વસાવા ઉપર આજીવન કેદની કલમ નથી લાગી, એની ઉપર 7 વર્ષ કરતા વધુ અથવા 10 વર્ષ સુધીની કલમ લાગી. તો એમાં સેશન્સ કોર્ટ જામીન આપી શકે. 10 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાની કલમમાં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન નથી મળતા. આજીવન કેદની સજાને પાત્ર ગુનાના આરોપીને તાલુકા કોર્ટમાં જામીન મળી જાય છે. હું ત્રીજી વાર રિપીટ કરું કે ગુજરાતના કોઈ વકીલને એવો અનુભવ નહીં હોય, કોઈ વકીલને પોતાની જિંદગીમાં અનુભવ નહીં હોય કે આજીવન કેદની સજાના આરોપીને તાલુકા કોર્ટમાંથી જામીન મળે. તો ન્યાયના કાટલા પણ આપણે જોવા પડશે. બધી જ વખતે આપણે આરોપ મૂકીને ભાગી જઈએ, સવાલ પૂછીને ભાગી જઈએ એવું નથી. ક્યારેક સવાલ સત્તામાં બેઠેલા માણસને પૂછવો પડશે કે આ શું ચાલે છે તમાશો? મંત્રીના છોકરાને મેજિસ્ટ્રેટની કોર્ટમાં જ જામીન મળે અને વિરોધ પક્ષના ધારાસભ્ય કક્ષાના માણસને સેશન્સ કોર્ટમાં જ જામીન ન મળે. તો આ છે શું? જનતાને જાણવાનો હક છે. આખરે તો આપણે બધાનું અસ્તિત્વ, ચાહે મેજિસ્ટ્રેટ હોય, ચાહે સેશન જજ હોય, ચાહે સરકારી વકીલ હોય, ચાહે વડાપ્રધાન હોય, બધાનું અસ્તિત્વ જનતાના કારણે છે. જનતા છે તો બધા છે. અચ્છા, 107 ગુના વાળા કોણ છે જેમને સન્માન? એ તો તમે કદાચ આ ગામના નહીં હોય એટલે તમને ન ખબર હોય. બાકી જે લોકો આ ગામના છે એને ખબર જ છે. આપણે એમાં શું કહેવાનું? ખૂબ ખૂબ આભાર. આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે આગામી દિવસોમાં વિધાનસભામાં તેઓ જે હુંકાર ભરવાના છે તેનાથી લઈને કાયદાકીય જે આટીઘૂટી છે તે બાબતે, તમામ બાબતે તેમણે ચર્ચા કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે